અમારી પર જે આરોપો મૂક્યા છે એ આરોપોનું કાં તો એ ખંડન કરે કાં તો સાબિતીઓ આપે. અમે એમને કહીએ છીએ કે તમારી પાસે જે બી કોઈ સબૂત હોય ને એ લઈને આવો, નહીં તો અમે પણ કોર્ટમાં જવા તૈયાર છીએ અને અમે તમારી સામે માનહાનિનો દાવો કરવાના છે. તમારી ઇજ્જત છે ને અમારી ઇજ્જત કાંઈ નથી. પણ એક સ્ત્રીના જ્યારે સ્વમાન અને સ્વાભિમાનને જ્યારે ઠેસ લાગે ને ત્યારે ઇતિહાસ પણ ગવાહ છે કે શું પરિસ્થિતિઓનું નિર્માણ થાય છે. હાલ નર્મદા જિલ્લાનું રાજકારણ બરોબરનું ગરમાયું છે. હવે ભાજપના અંદરના ડખા મુભા પર આવ્યા છે. નર્મદા જિલ્લાના નાદોદના ધારાસભ્ય ડોક્ટર દર્શના દેશમુખે હવે ભરૂચના સાંસદ મનસુખ વસાવાની સામે માનહાનિનો દાવો કરવાની વાત કરી નાખી છે. શું છે સમગ્ર મામલો એ જોઈએ આ વિડીયોમાં. નમસ્કાર, હું છું આરકે, તમે જોઈ રહ્યા છો દો કદમ ન્યૂઝ. નર્મદા અને ભરૂચની હાલ રાજકારણની વાત કરીએ તો એક જ પાર્ટીના બે નેતાઓ વચ્ચે મોટો ડખ્ખો ઉભો થયો છે. નાદોદના ધારાસભ્ય ડોક્ટર દર્શના દેશમુખ અને ભરૂચના સાંસદ મનસુખ વસાવાના આક્ષેપો પર વળતો જવાબ ફેંક્યો છે અને કહ્યું છે કે જો મનસુખ વસાવાએ જે આડકતરી રીતે ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યા હતા એ ભ્રષ્ટાચાર સાબિત કરે, નહીં તો માનહાનિના દાવા માટે તૈયાર રહે એવી વાત કરી નાખી છે. હવે આખા મામલામાં મનસુખ વસાવાએ જે આક્ષેપો કર્યા હતા કે દર્શના દેશમુખ અને ચૈતર વસાવાની વચ્ચે સાંઠગાંઠના સંબંધ છે એ વાતને લઈ હવે ડોક્ટર દર્શના દેશમુખ તેમને જવાબ આપ્યો છે અને કહ્યું છે કે અવારનવાર સાંસદ જ કહે છે કે ચૈતર વસાવા તેમના ઘરના છે. એ વાતને લઈ ડોક્ટર દર્શના દેશમુખ સામે આવ્યા છે. તો સાંભળીએ નાદોદના ધારાસભ્ય ડોક્ટર દર્શના દેશમુખે આ મામલે શું કહ્યું. એ ભરૂચના એક સાંસદ મનસુખભાઈ વસાવાજી મારા માટે વાણી વિલાસ કરી રહ્યા છે, ખોટા શબ્દોનો પ્રયોગ કરીને મારી પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડી રહ્યા છે. સાથે સાથે આક્ષેપો લગાડીને હું પોતે એક ધારાસભ્ય છું એ જાણતા હોવા છતાં પણ મારી ઉપર ગમે તેવા શબ્દોનો પ્રયોગ કરી રહ્યા છે. ત્યારે હું એમને કહેવા માંગુ કે એમણે થોડા સમય પહેલા એમણે કહ્યું હતું કે હું ચૈતરભાઈ વસાવાને સમર્થન કરું છું, પરંતુ મારે એમને કહેવું છે કે જે ડેડિયાપાડાના ધારાસભ્યશ્રીની વાત કરે છે એ તો એમના ભાણિયા થાય છે અને એ પોતે સમર્થન કરે છે એવું એમણે એક વિડીયોના માધ્યમથી સમગ્ર સમાજને, સમગ્ર લોકોને એ જણાવ્યું છે. તો હું આપ સૌને એ પણ જણાવવા માંગીશ. તમને કહું છું કે હંમેશા મેં સમય પર ચૈતરભાઈને સમર્થન કર્યું છે અને એનું સન્માન કરું, ધારાસભ્ય તરીકે સન્માન. એને તમને ખબર છે કે મારો ફેમિલી મેમ્બર છે, પણ છતાં પણ એક વખત એમનો પોતાનો ફેમિલી મેમ્બર હોય અને એમના પરિવારનો વ્યક્તિ હોય એ પોતે સ્વીકારે છે કે હું સમર્થન કરું છું, તો મારા પર એવા ખોટા આરોપો લગાવવાની અમને શું જરૂર પડી? એમની પાસે જો કોઈ સાબિતી હોય તો એ સાબિતી અમને આપે, અમને ખરાઈ કરાવડાવે અને ખરાઈ કરીને સાબિતી આપે, પ્રદેશને આપે, સરકારને આપે. અને એ સાબિતી આપ્યા પછી જે સરકાર કે પાર્ટી નિર્ણય કરશે એ નિર્ણયને અમે સ્વીકારવા માટે બંધાયેલા છીએ. એટલે કે હું પણ કલેક્ટર ઓફિસ સામે કપડાં કાઢીને ધરણા ધરીશ. એમણે બોલતા પહેલા 10 વખત વિચાર કરવું જોઈતું હતું. તમારા ઘરમાં પણ મા બેન દીકરીઓ છે, તમે કોઈની દીકરી માટે અને તમારા પોતાની પાર્ટીની આ એક દીકરી છે એના માટે તમે આવા અશ્લીલ કહેવાય આ શબ્દો, એવા શબ્દોનો શબ્દો પ્રયોગ તમે કેવી રીતના કરી શકો? એ જ્યારે આવી વાહિયાત વાતો કરતા હોય પોતાની જ પાર્ટીની એક દીકરી માટે એ જે શબ્દોનો પ્રયોગ કરી રહ્યા છે એ ખરેખર ખૂબ જ દુઃખદાયક છે. અમારી પર જે આરોપો મૂક્યા છે એ આરોપોનું કાં તો એ ખંડન કરે કાં તો સાબિતીઓ આપે. અને અમારી પર જે આક્ષેપો લગાયા છે એનાથી અમારી પ્રતિષ્ઠાને જે ઝાંખપ લાગી છે, ડોક્ટર દર્શના દેશમુખને ઝાંખપ નથી લાગી, સ્વર્ગસ્થ ચંદુભાઈ દેશમુખના નામને ઝાંખપ લગાવે છે, ભારતીય જનતા પાર્ટીને ઝાંખપ લગાવે છે. અને એટલા માટે અમે એમને કહીએ છીએ કે તમારી પાસે જે બી કોઈ સબૂત હોય ને એ લઈને આવો, નહીં તો અમે પણ કોર્ટમાં જવા તૈયાર છીએ અને અમે તમારી સામે માનહાનિનો દાવો કરવાના છે. કેમ કે તમે જો એવું સમજતા હોય કે તમારી ઇજ્જત છે ને અમારી ઇજ્જત કાંઈ નથી, પણ એક સ્ત્રીના જ્યારે સ્વમાન અને સ્વાભિમાનને જ્યારે ઠેસ લાગે ને ત્યારે ઇતિહાસ પણ ગવાહ છે કે શું પરિસ્થિતિઓનું નિર્માણ થાય છે. હવે જોવાનું રહેશે કે સાંસદ મનસુખ વસાવાની આ મામલે શું પ્રતિક્રિયા સામે આવેલી.